हेलो दोस्तों, आज અમે આવી ગયા છે કારીગર જોડે અને પ્લાસ્ટરનું કામ ચાલે છે। અત્યારે આપણે પૂછપાછ કરી કે ભાઈ આખા દીમાં કેટલું પ્લાસ્ટર કરી નાખો છો, શું છે બધી જાણકારી ભાઈ પાસેથી લઈએ। કેટલા કારીગર લાગે ભાઈ આમાં? એક કારીગર અને અને બે મજૂર ને એક કારીગર। કેટલા ફૂટ પ્લાસ્ટર થઈ જાય? 3 જબરજસ્ત। તો દોસ્તો કારીગરનું કામ આવું છે, જોજો। પ્લાસ્ટર કરાવવું હોય તો અમારે યુટ્યુબમાં નંબર આપેલા છે, તો તમે કોન્ટેક કરજો અને કંઈક નવા જૂનું કામ હોય તમારે જવાનું બતાવજો, તમે કારીગરને મેળવવાનું। અત્યારે બાંધવાનું ચાલુ છે, આવ્યું છે પાલન હું પાલક। અત્યારે પાલક બાંધે છે ભાઈ, અને માલ પણ બનાવે છે। તો દોસ્તો પૂરેપૂરો વિડીયો જોજો, તમે બતાવશું કે કેવી રીતે પ્લાસ્ટર કરે છે ભાઈ એમ। અત્યારે પલક બાંધે ત્યાં સુધી બહારનો નજારો દેખાડતો તમને। આ કમ્પ્લીટ થઈ ગયો। હવે કારીગર માથે ચડે ને અહીંયા માલ બનાવવાળો ભાઈ બનાવ્યો કે ને હજી આ માલ લેવાની સ્કીમ સારી રાખી અહીંયા। હો અહીંથી માલ આપે છે ભાઈ, અને જો ભાઈ માલ કાપે। આવું કામ છે કારીગરનું। આખા ઢગલામાં બોરી ખાલી કરીને માલ કાપે, જો એને કામની સ્કીમ કેવી। અહીંયા થી માલ આવે અને અહીંયા કામ। તો દોસ્તો અમારો વિડીયો ગમ્યો હોય તો આગળથી આગળ શેર કરજો, અને સબસ્ક્રાઈબર નવા હોય તો કરી લેજો, અને કાયદેસર બસ કેટલા બકડિયા રેતી થાય? એટલે આમાં કેટલા બકડિયા રેતી થાય? 20 અને એક બોરી સિમેન્ટ। સારું, આ પ્લાસ્ટરનો માલ એમ ને? સાણવો નહીં પડે? ચાવલ છે એમ ને?